હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસજીસી એપ્લિકેશન ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે સૌપ્રથમ. અને હા, હવે આપણે વાત કરવાના છીએ તમારા માટે એક આસાનથી અકાઉન્ટના સમ મળી જાય એ માટે આપણે એક એપ્લિકેશન પણ બનાવેલી છે. પરંતુ તેની પહેલાં એક આપણે જોઈ લઈ કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો આજ સાથ મિલાય સમાજ કો શિક્ષિત બનાય. એમકોમ સેમિસ્ટર 4 આપણો જે સબ્જેક્ટ છે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. અને વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ ચેપ્ટર છે બધા વ્યવસ્થિત ભણવા હોય તો ક્યાં ભણવા મળશે? એટલે સ્ટડી કરવું હોય, જો તમે સિરિયસલી હોય છો અને જો તમારે હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરવું છે, શું હાર્ડવર્ક નહીં રાઇટ વર્ક કરવું છે, તો તમારા માટે આ એપ્લિકેશન ખૂબ જ યુઝફુલ થશે. અને જ્યાં તમને પીડીએફ પણ મળી જશે. અને હા, લાસ્ટ ટાઈમમાં તમે આવી કોઈ મિસ્ટેક કરેલી હોય સેમ 3માં કે 2માં, તો એ પણ તમારી ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. અને હા, કેટી આવવાની કોઈ સંભાવના રહેશે જ નહીં. હવે આપણું જે યુનિટ છે, યુનિટ 2 પ્રોસેસ કોસ્ટિંગ અકાઉન્ટ. હવે નામમાં જ જો બહુ શોર્ટ ફોર્મ છે, પરંતુ દાખલા ગણવા જઈને તો બહુ અઘરા છે, ખાસ યાદ રાખજો. તો આપણે ઓલરેડી પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે. અને આજનો આપણા 5મો ભાગ છે. ચલો, તો એ આપણે સોલ્વ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સમ નંબર 5 મળી જશે જોવા. અને આ આપણે યુટ્યુબમાં પણ મૂકી દઈશું, એટલે જેથી કરીને બધા વિદ્યાર્થીઓ એ પણ સ્ટડી કરી શકે. પરંતુ જો ડીપમાં તમારે સ્ટડી કરવું હોય તો તમારે એપ્લિકેશનમાં જોડાવવું પડશે. અને હા, જ્યાં તમને વ્યવસ્થિત લેક્ચર મળશે અને આઈએમપી મટીરિયલ પણ તમને મળતું રહેશે. અને હા, ત્યાં કોઈ આપણે એવી બધી કોઈ કોસ્ટિંગ નથી રાખેલું કે જેથી કરીને કોઈ સ્ટુડન્ટ્સ પરચેસ ન કરી શકે. કારણ કે એનું આપણે જે પ્રાઇસ એરિયા છે, એકવાર તમે એપ્લિકેશનમાં જોઈન આવજો એટલે ડેફિનેટલી તમને કહી જ દઉં છું કે તમે કોર્સ પરચેસ કરીને આવશો. ચલો, તો ક્વેશ્ચન નંબર 5માં ફોલોઈંગ ડિટેલ્સ આર અવેલેબલ ઓફ આશા કો લિમિટેડ ફોર પ્રોસેસ 3. કન્સિડર ઇટ્સ પ્રિપેર અ પ્રોસેસ અકાઉન્ટ ફોર ધ મંથ ઓફ ધ ઓક્ટોબર 2020. યુઝ ઓફ ધ ફીફો મેથડ. અને મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો ફીફો મેથડના જ સમ પૂછાય છે. ત્યાર પછી અહીંયા લખેલું છે ઓપનિંગ સ્ટોકમાં લખેલું છે પ્રોસેસ 3 કીધું છે. પછી ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 2 કીધું છે, ટ્રાન્સફર ઓફ પ્રોસેસ 4 કીધું છે, અને ક્લોઝિંગ સ્ટોક ઓફ પ્રોસેસ 3 કીધું છે. હવે અહીંયા તમને યુનિટ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ યુનિટ ખાસ તમારે યાદ રાખવાના છે. અને હા, સૌપ્રથમ આપણે ઓપનિંગ સ્ટોકની આપણને અમાઉન્ટ પણ આપેલી છે અને ટ્રાન્સફર ઓફ પ્રોસેસ 2 છે એની પણ આપણને અમાઉન્ટ આપેલી છે. ચલો, નેક્સ્ટ એના પછી ડિરેક્ટ મટીરિયલ આપણને એડિટ કહેવાનું કીધું છે પ્રોસેસમાં. તો એ તમને 1,97,600 આપેલી છે, રૂપીસમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે વસ્તુ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડિરેક્ટ મટીરિયલ છે, વેજીસ છે અને ઓવરહેડ છે. 97,600 છે, 48,800. પછી ડિગ્રી આપણને આપેલી છે, ડિગ્રી ઓફ કમ્પ્લેશન. તો વિદ્યાર્થી મિત્રો, ડિગ્રીમાં એક વસ્તુ ઘણા બધા લોચા મળી જાય છે, સ્ટુડન્ટને ખબર જ નથી પડતી રિયાલિટીમાં. પરંતુ આપણી એપ્લિકેશનમાં એને શોર્ટકટમાં બધું સમજાવેલું છે. તો ડિટેલ્સ અહીંયા તમને કહી દઉં છું. મટીરિયલ છે, લેબર છે, ઓવરહેડ. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રોબ્લેમ ક્યાં પડે ખબર છે? એક જ જગ્યાએ ઓપનિંગ સ્ટોકમાં જ ઘણા લોકો લોચા મળી જાય છે. કારણ કે જો આ તો તમારે 70ના 70 લેવાના, 50ના 50 લેવાના, અહીંયા 50ના 50 લેવાના. તો ક્લોઝિંગમાં કોઈ ફેરફાર ન થાય. સ્ક્રેપ વેલ્યુ હોય તો એમાં પણ કોઈ જાતનો ફેરફાર નહીં થાય, ખાસ યાદ રાખજો. તો ફેરફાર થશે ક્યાં? તો સ્ટુડન્ટ્સ, ફેરફાર છે ને અહીંયા થશે. આ જે છે ને ઓપનિંગ સ્ટોકમાં હંમેશા પહેલાં આપણે 100 ધારવા પડે, 100માંથી તમારે 80 બાદ કરવા પડે. તો હવે બાકી રહેલું કામ છે એ આપણું 20 છે, ખાસ યાદ રાખજો. અને અહીંયા તમારે 100માંથી 60 બાદ કરવાના એટલે તમને 40 મળશે. અહીંયા તમે 100માંથી પાછા 60 બાદ કરશો એટલે 40 મળશે. તો આ ખાસ યાદ રાખજો. આ પહેલામાં ઓપનિંગ સ્ટોકમાં ફેરફાર કરવો પડશે. આ કિંમત તમારે લેવાની નથી. આ ડિગ્રી ઓફ કમ્પ્લીશન તમારું નથી લેવાનું. ક્લોઝિંગ સ્ટોકમાં અને સ્ક્રેપમાં કોઈ ફેરફાર નહીં થાય. આઈ હોપ કે તમને બધા દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી તો નોર્મલ લોસ ઇન ધ પ્રોસેસ ઓફ ધ. તો અહીંયા તમારે 5% પ્રોડક્શનના કરવાના છે. અને સ્ક્રેપ વોશ, તો નોર્મલ લોસ છે તમારે 5% કેના કરવાના? પ્રોડક્શનના કરવાના છે. અને સ્ક્રેપ એટલે ભંગાર. તો ભંગારમાં આપણે સોલ્ડ કરી છે તો 3 રૂપિયા આપણે પાછા આપણે એ કિંમતે મૂકવાના છે. તો દાખલા તરીકે મળ્યું કે આપણી પાસે 2 યુનિટ હોય તો 2 ગુણ્યા 3 કરવાના તમને 6 રૂપિયાનો નફો થઈ જાય. નેક્સ્ટ એના પછી ગુજરાતી મીડિયમમાં જોઈ આશા કંપની લિમિટેડ વિગતની પ્રક્રિયા 3ને લગતી આપેલ માહિતી છે. તેને ધ્યાનમાં લઈને ઓક્ટોબર 2020ની મહિના માટે પ્રક્રિયા ખાતું તૈયાર કરો. ફીફો પદ્ધતિનો ઉપયોગ કરો. પ્રક્રિયા 3માં તમને શરૂઆતનો સ્ટોક આપેલો છે, એમાં 2000 એકમ આપેલા છે. પડતર કિંમત 25,750 છે. પછી અહીંયા તમને આપેલું છે પ્રક્રિયા 2, એમાંથી લાવવામાં છે અને તમને 53,000 એકમ આપેલા છે. પડતર કિંમત તમને 4,11,500 આપેલી છે. પછી પ્રક્રિયા 4 કીધી છે, એમાં 48,000 એકમ છે. આખર સ્ટોકમાં તમને અહીંયા જો. અને હા, પાર્ટ 4 તમે એકવાર જોશો ને વિદ્યાર્થી મિત્રો, ડેફિનેટલી કહી દઉં છું, એપ્લિકેશનનો પાર્ટ 3 અને પાર્ટ 4 તમે જોશો તો આ જ મુજબના દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ 2 દાખલા તમને સમજાઈ ગયા તો ચેપ્ટર ક્લોઝ.
ચલો, અને પાર્ટ 2 પણ ઇમ્પોર્ટન્ટ છે, અને પાર્ટ 2ના જેવો જ મેં આજે દાખલો કરાવેલો છે પાર્ટ 5. તો ખાસ યાદ રાખજો કે પાર્ટ 2 અને પાર્ટ 5 આ એપ્લિકેશનનો જે ભાગ છે, આ પાર્ટ 2 અને પાર્ટ 5 બંનેમાં મેં વધારો શબ્દ લીધો છે, અને બાકી જે ઘટાડાવાળો છે એ પણ આપણે પાર્ટ 1, પાર્ટ 3 અને પાર્ટ 4 એપ્લિકેશનમાં અવેલેબલ છે. ચલો, તો પ્રક્રિયા આપણે જે 4માં છે આપણને એકમ આપેલા છે. તો હવે અહીંયા નેક્સ્ટ એના પછી આખર સ્ટોકના પણ આપણને એકમ આપેલા છે, પછી ભંગારના પણ આપણને એકમ આપેલા છે, પછી પ્રક્રિયામાં દાખલ કરેલા જે હોય છે 1,97,000. અહીંયા જો અહીંયા માલ સામાન કીધું છે, માલ સામાન છે, મજૂરી છે. ચલો, તો મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ, પરોક્ષ ખર્ચને માલ સામાન, આ ત્રણની રકમ છે. આ રકમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. રકમ આપણને ટોટલ જો 5 જ આપી છે આખા દાખલામાં, નીચે 3 હતી અને એક અહીંયા શરૂઆતના સ્ટોકમાં અને પ્રક્રિયા લાવ્યા એમાં આ 1 અને 2, અને ત્યાર પછી અહીંયા નીચે જે તમને રૂપીસ લખ્યું છે એ. ચલો, ટોટલ 5 જ છે. નેક્સ્ટ એના પછી પૂર્ણતાની કક્ષાએ આપણને અહીંયા ડિગ્રી કીધું છે. તો ડિગ્રીમાં આપણને ખાસ યાદ રાખજો, આ શરૂઆતના સ્ટોકમાં આ ધ્યાનમાં લેવાનું નથી. 100 ધારવા પડે, 100માંથી તમારે 80 બાદ કરવાના, એટલે તમારે 20 લખી નાખવાનું પેન્સિલથી. તમારી પાસે જો આ રકમ હોય છે તો તમે રકમમાં લખી નાખજો. તમારે જોતી હોય તો તમે SCC એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અહીંયા 40 લખવાના, અહીંયા 40 લખવાના છે. ચલો, આમાં કોઈ ફેરફાર નહીં થાય, આ બી એમનેમ જ રહેવાનું છે. પછી ઉત્પાદનના 5% સામાન્ય ઘટ તરીકે લેવાનું છે. ભંગાર એકમની વેચાણ કિંમત ₹3 આપેલી છે. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી, તમે ટેન્શન ન લેતા. SCC એપ્લિકેશન એક ભાગ બની જશો એટલે તમને આરામથી બધું આવડી જશે. તો સૌપ્રથમ પહેલાં કહી દઈએ છીએ, અસામાન્ય બગાડ અને વધારા અંગેની ગણતરી કરવી પડશે, વર્કિંગ નોટ નંબર કરવી પડશે. હવે આ વર્કિંગ નોટ નંબર કરશો એટલે 10 સ્ટેપ યાદ રાખવાના છે, 1 થી 10 સ્ટેપ. આ 10 સ્ટેપ તમને આવડી જશે એટલે દાખલો ક્લોઝ, મેટર ત્યાં જ 50% પૂરી થઈ જશે. તો સૌપ્રથમ પહેલું અહીંયા નંબર વાઇઝ તમને સમજાવીશ અને નિરાતે સમજાવીશ. અહીંયા નંબર 1 એવું લખેલું છે, અહીંયા શરૂઆતનો સ્ટોક એટલે ઓપનિંગ સ્ટોક આપણને લખેલું છે. ઓપનિંગ સ્ટોક આપણને એકમ આપેલા છે, 2000 એકમ આપેલા છે. ડન. પછી પ્રક્રિયા 2માંથી લાવ્યા એવું લખ્યું હતું, એ આપણું પ્રોસેસ કયું હતું તો કે બીજી હતી, એમાંથી આપણે 53,000 લાવ્યા છે. ચલો, એકમ જો અહીંયા બતાવી દઉં સ્ટુડન્ટ્સ, તમને કોઈને કંઈ ક્વેરી ન થાય એટલા માટે. તો જો અહીંયા શરૂઆતનો સ્ટોક, પ્રક્રિયા 2 એવું એકમ લખેલું છે. ચલો, આ બંને એકમનો સરવાળો કરી નાખજો સ્ટુડન્ટ્સ. ચલો, આઈ હોપ કે તમને બધાને મજા આવી જશે અને આ દાખલો ઇઝીલી તમને આવડી જશે. યુનિટ તમને આપેલા છે, આ ઓપનિંગના છે અને આ પ્રોસેસના છે જે ટ્રાન્સફર કર્યા છે. ચલો, બંનેનું એડિશન કરી નાખાય સ્ટુડન્ટ્સ. ઝડપી સ્ટુડન્ટ્સ કરવાનું છે, કેલ્ક્યુલેશન સાથે રાખજો અને ટેન્શન નહીં લેતા, તમારે જરૂરી ન પડે, ખાલી સમજો તોય મજા આવશે. ચલો, અહીંયા જે ત્રીજું સ્ટેપ છે એમાં કઈ રીતે કરવાનું, પહેલું વત્તા બીજું દાખલ કરેલા એકમ એટલે ઇન્ટ્રોડ્યુસ કહેવાશે. 55,000 તમને મળી જશે. નેક્સ્ટ એના પછી નંબર 4માં વિદ્યાર્થી મિત્રો દર વખતે ફિક્સ જ હોય છે, આકર સ્ટોક છે એ તમારે લેવો જ પડે. આકર સ્ટોક તમને ઓલરેડી આપેલો હતો, એને અંતનો સ્ટોક પણ કહેવાશે, છેવટનો સ્ટોક પણ કહેવાશે. ચલો, 5,000 રૂપિયા તમને આપેલા છે, આમાંથી તમારે લેસ કરવાના છે. 55માંથી 5 જશે, જો અહીં લખ્યું જ છે 3 - 4 એટલે 5મું સ્ટેપ તમને મળી જશે, ઉત્પાદન એકમો. ચલો, અને ક્લોઝિંગ સ્ટોક તમારે જોવો હોય તો અહીં બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો, આ બધી વસ્તુ રકમમાં આપે જ છે, આપણે રકમ તમારે સામે રાખવી પડે અને આ ટાઈપની રકમ તમારે જોતી હોય તો એપ્લિકેશનમાંથી તમને મેળવી શકશો. ચલો, નેક્સ્ટ એના પછી અહીંયા આખર સ્ટોક એવું લખેલું છે. ચલો, નેક્સ્ટ હવે સ્ટુડન્ટ્સ, ચલો 5 સ્ટેપ સુધી કોઈને કાંઈ ક્વેરી નહીં હોય. હવે છઠ્ઠું સ્ટેપ છે એ સામાન્ય બગાડ કહેવાનું છે. તો સામાન્ય બગાડ છે ને વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના ઉપરથી ટકાવારી મળે. જો લાસ્ટમાં આપણે કીધું હતું, જો તમે રકમ વ્યવસ્થિત વાંચી હોય ને તો તમને આવડી જશે. ચલો, તો રકમને સમજવી પડશે, ખાસ રકમ સમજાય છે તો દાખલો ઉત્પાદનના 5% સામાન્ય ઘટ તરીકે તમારે લેવાનું છે. અને ઇંગ્લિશમાં પણ આપણે જોઈ લઈએ, ધ નોર્મલ લોસ ઇન ધ પ્રોસેસ ઓફ ધ 5% પ્રોડક્શન એવું કીધું છે. તો પ્રોડક્શનના તમારે 5% કરવા પડે સ્ટુડન્ટ્સ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આમાં કાંઈ એવું અઘરું નથી. ચલો, બધાને આવડી જાય એવું છે. ચલો, ડન. તો હવે આપણે અહીંયા જો લખ્યું છે, અહીંયા ઉત્પાદન લખ્યું છે, એના 5% લખ્યું છે. તો ઉત્પાદન આપણું ક્યાં છે, જો આ રહ્યું 50,000 છે, એના 5% કરી નાખો એટલે તમને મળી જશે. ચલો, 2500 રૂપિયા મળી જશે, એટલે આ આપણા એકમ છે. નેક્સ્ટ એના પછી 7મું સ્ટેપ છે એ સામાન્ય ઉત્પાદનના એકમ. સામાન્ય ઉત્પાદનના એકમ કઈ રીતે મળે, 50માંથી 2500 બાદ કરવાનો એટલે 47,500 મળી જશે. જો અહીંયા તમે જોઈ શકો છો બધા સ્ટેપ લખેલા છે, એકદમ કલર પેનથી યુઝફુલ કરશું અને જેથી કરીને અટ્રેક્ટ થાય અને છોકરાઓને પણ મજા આવે. ચલો, જલ્દીથી સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરશું. તો અહીંયા લખેલું છે પ્રક્રિયા ફોર્મમાંથી લઈ ગયા. તો આ આપણને સ્ટેપ છે ઓલરેડી રકમમાં આપેલું છે. ચલો, તો રકમમાં આપણે જોઈ લઈ. ચલો, તો અહીંયા તમે જો જોઈ શકો છો પ્રક્રિયા 4 એવું લખ્યું છે. પ્રક્રિયા IV 4માંથી લઈ ગયા એટલે 48,000 એકમો આપેલા છે.
ચલો નેક્સ્ટ એના પછી આપણે ટ્રાન્સફર ઓફ આઈવી એવું લખેલું છે. ટ્રાન્સફર ઓફ આઈવીમાં 48,000 યુનિટ આપણને આપેલા છે. ચલો તો હવે પાછું લેસ કરવું પડશે એટલે તમને લાસ્ટમાં 9મું સ્ટેપ મળી જશે. તો અહીંયા જો તમે સ્ટેપ જોઈ શકો છો, બધા સ્ટેપ તમને દેખાતા છે, 7 નંબર, 8 નંબર અને 9 નંબર. તો 9 નંબર કઈ રીતે મળે? 7માંથી 8મું સ્ટેપ. તો આ જે રકમ છે એમાંથી આ લેસ કરવાનું છે. ચલો એટલે તમે પ્રક્રિયામાં જે લઈ જાઓ છો એ હવે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રોડક્શનમાં હવે આપણી પાસે જે 48 છે એ બાદ કરવાના છે. 47,500માંથી બાદ કરશો એટલે તમને અહીંયા 500 એકમનો વધારો થાય છે. હવે વિચાર કરજો વિદ્યાર્થી મિત્ર, અહીંયા ફાયદો શું થાય છે ખબર છે? કંપનીવાળાને એવું લાગે છે કે અમે તો 47,500 એકમ છે એટલું કરી નાખશું, પરંતુ કંપનીવાળાએ તો વધારે પ્રોડક્શન કરી નાખ્યું. કંપનીવાળાએ ખરેખર પ્રોડક્શન કેટલું કરી નાખ્યું? 48,000નું કરી નાખ્યું. એટલે કંપની છે એ વધારાનું પ્રોડક્શન કરી નાખે છે. તો આને એબનોર્મલ ગેઇન કહેવાશે. અને આ જ ટાઈપની એક મેથડ છે એબનોર્મલ લોસ કહેવાશે. તો લોસવાળી મેથડ તમારે શીખવી હોય તો તમારે એપ્લિકેશનમાં આવી જવાનું. ચલો બિંદાસથી તમે તમારા સમય સ્ટડી કરી શકો છો. અને લાસ્ટમાં જે આ 10મું સ્ટેપ છે ને વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ યાદ રાખજો. અને આ જે પ્રક્રિયા છે એમાં આપણે પહેલાં 8મું સ્ટેપ એટલે કે 8મું જે સ્ટેપ હતું એમાં આપણને 48,000 રૂપિયા હતા અને પહેલું સ્ટેપ આપણે ઓપનિંગ સ્ટોક છે એ લેસ કરવાનો છે. તો આ જે ખાસ યાદ રાખજો પ્રક્રિયામાંથી લઈ જવાના હોય છે. એટલે 8મું જે સ્ટેપ હતું 48,000 છે એમાંથી તમારે 2,000 છે લેસ કરવાના છે એટલે 46,000 મળી જશે. ચલો અહીંયા ગણતરી આપેલી છે અને એને ફિનિશ યુનિટ કહેવાશે. ખાસ યાદ રાખજો ફિનિશ્ડ યુનિટ. ચલો તો આ સ્ટેપ તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. જો સ્ટુડન્ટ્સ તમને અહીંયા બધું આપેલું છે, અહીંયા 48 આપેલા છે અને ત્યાર પછી અહીંયા તમને નંબર 1 એટલે કે શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે. ચલો અહીંયા એકમ આપેલા છે. ચલો ડન. આ બે વસ્તુ તમને જોવા મળી ગઈ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ ક્યાં પડે છે? કોષ્ટક બનાવવામાં સ્ટેટમેન્ટ કયા બનાવવા એ ખબર જ ન પડતી હોય છે. પણ તમે ટેન્શન ન લેતા, આપણે ઇઝીલી શીખવાડી દઈશ. ચલો તો સૌપ્રથમ જો પૂર્ણ એકમની ગણતરી કરવાની છે એટલે કે અહીંયા તમારે સ્ટેટમેન્ટ્સ ઇક્વાલેન્ટ યુનિટ એટલે જો ઇક્વાલેન્ટને કહેવાશે વિદ્યાર્થી મિત્રો પ્રોડક્શન કહેવાશે. જો તમે આવી રીતે લખો સ્ટેટમેન્ટ શોવિંગ પ્રોડક્શન તો બી ચાલે, કંઈ ખોટું પડશે નહીં. તો સૌપ્રથમ તમારે ટેબલ બનાવવાનું છે. ટેબલમાં એકમ શોધવાના છે. બધા એકમ મને મળી ગયા. તમે વર્કિંગ નોટ જોઈ લીધી ને, એમાં બધું આવી જશે, ટેન્શન ન લેતા. પર્ટિક્યુલર તમને કીધું છે, પછી માલ સામાન કીધું, મજૂરી કીધું, પરોક્ષ ખર્ચા કીધું. હવે અહીંયા તમારે ટકાવારી લેવાની છે, અહીંયા તમારે એકમ લેવાના છે, ટકાવારી લેવાની છે, એકમ લેવાની છે, ટકાવારી અહીંયા એકમ લેવાના છે. અને યુનિટ પહેલાં શોધતા આવડવું જોઈએ. તો ચલો યુનિટ શોધતા શીખડાવી દઉં. યુનિટ મને મળી ગયા, ટેન્શન નથી લેવાનું. બધા યુનિટ આપણને દિલથી મળેલા છે. શરૂઆતનો સ્ટોક મળી ગયો છે, એ વર્કિંગ નોટ નંબર 1 હતું, એની અંદર આપણે 1 નંબર આપ્યો હતો. પછી વર્કિંગ નોટ નંબર આપણે કઈ રીતે એમાં 10મો પોઈન્ટ હતો, એ સંપૂર્ણ તૈયાર થયેલા એકમ હતા. સંપૂર્ણ તૈયાર થયેલા એકમ પછી આપણે સામાન્ય બગાડ હતા, એ 6 નંબર હતું. અને આખરનો સ્ટોક છે એ આપણે 4 નંબરમાં મળી જાય છે અને ઓલરેડી રકમમાં પણ આપણને આપેલા છે. ચલો તો 1 નંબર, 10 નંબર, 4 નંબર ને 6 નંબર આપણે જોઈ લઈએ. ચલો તો સૌપ્રથમ અહીંયા જો શરૂઆતનો સ્ટોક તમને મળી જાય છે સ્ટુડન્ટ્સ. જો આ બધું તમને બતાવવાથી ફાયદો એ થશે કે તમને બધું છે એ સ્પીડમાં આવડી જશે. ચલો ડન. નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે 10મું સ્ટેપ હતું પણ એની પહેલાં 6થું સ્ટેપ વચ્ચે આવશે. તો સામાન્ય બગાડ છે એ તમને 2500 અહીંયા મળી જશે સ્ટુડન્ટ્સ. એટલે એ પણ આપણે ધ્યાનમાં લેતું જવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. ચલો છઠ્ઠા પછી તમને સ્ટેપ મળશે. ચલો તો એના પછીનું જે સ્ટેપ છે એ તમે ચલો તો આપણે 4 નંબર એટલે કે આખરનો સ્ટોક એ ધ્યાનમાં લઈ જ લઈ આવ્યો. તો જો મેં તમને કીધા હતા એ 1 નંબર, 10 નંબર, 6 નંબર ને 4 નંબર. તો 4 નંબર પહેલાં વચ્ચે આવી જશે. પેન આ રહી, હા ચલો ડન. તો અહીંયા આપણને જો 4 નંબર છે એ પણ મળી જાય છે, એટલે આખરનો સ્ટોક પણ આપણને મળી જાય છે. પછી 6 નંબરમાં આપણને સામાન્ય બગાડ એટલે કે નોર્મલ વેસ્ટેજ છે એ પણ આપણને મળી જાય છે. તો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો અહીંયા 2500 છે. અને ત્યાર પછી જે 10મું સ્ટેપ છે એ પણ આપણે સંપૂર્ણ તૈયાર થયેલા એકમ. તો સંપૂર્ણ તૈયાર થયેલા એકમ કેટલા છે? 46,000 એકમ છે. ચલો આ એકમ આપણને મળી ગયા. તો સૌપ્રથમ પહેલાં આ બધા એકમ અહીંયા લખી નાખવાના છે. 1, 2, 3, 4. ચલો આઈ હોપ કે આ એકમ તમને લખતા આવડી ગયા હશે. હવે સ્ટુડન્ટ્સ હવે આ એકમનો તમારે શું કરવાનું? જો તમને માની લ્યો અહીંયા આ તો વધારો આપ્યો છે, આ વધારો આપ્યો ને એટલા માટે આપણે માઇનસ કરવું પડશે. જો અહીંયા આપણને ઘટાડો આપ્યો હોત ને તો આપણે આ માઇનસ થાત નહીં, તો આપણે ડાયરેક્ટ પ્લસ કરી દેવાના, તો બધાનો સરવાળો એક આયરે થઈ જાય, તો આપણે આ માથાકૂટ ન થાત. એટલે આ મેથડ થોડીક હાર્ડ લાગે એટલા માટે જ આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ. તો ખાસ યાદ રાખજો. અને જો તમારે ઘટાડાવાળી મેથડ શીખવી હોય તો એ તમને એપ્લિકેશનમાં મળશે, પરંતુ ટેન્શન નહીં લેવાનું, કારણ કે જો અહીંયા તમને વધારો શબ્દ છે ને તો આપણે બાદ કરવાના. તો એ આપણે આ જે સરવાળો કર્યો છે 55,000, એમાંથી 500 બાદ કરશો એટલે તમને મળશે 55,000. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી નાખજો એકવાર, એટલે આપણને આઈડિયા આવી જાય. ચલો તો હવે આપણે સરવાળા કરી તો કે 2,000 પછી
46,000 પછી 2,500 અને 5,000. ચલો સરવાળો કેટલો આવશે તો કે 55,500. 55,500માંથી જો વિદ્યાર્થી મિત્રો વધારો છે તો આ વધારો ક્યાં મળ્યો હતો? આપણે જે વર્કિંગ નોટ કરી હતી ને સ્ટુડન્ટ્સની આપણે વધારો હતો. જો અહીંયા દાખલા તરીકે ઘટાડો શબ્દ આવ્યો હોત ને, અહીંયા આપણે દાખલા તરીકે ઘટાડો હોત ને તો ખાસ યાદ રાખત, ઘટાડો હોત તો આપણે માઇનસ નહીં થાય, તો આપણે પ્લસ કરવાનું થાય. કારણ કે અહીંયા આપણે એકમ છે એ વધારે છે એટલા માટે. ઓલરેડી આ તમે જુઓ તો આ યુનિટ છે એ માઇનસમાં આવે, પરંતુ ખરેખર એકમ કદી માઇનસમાં ન લખાય, એટલે પ્રોડક્શન આપણું વધારાનું છે, આવું આપણે માની લેવાનું હોય. ચલો તો એના બેઝ ઉપર હવે આપણે ગણતરી કરી હતી, એટલે હવે આપણે અહીંયા ટૂંકમાં પૂર્ણતાની એકમ, તો પૂર્ણતાના એકમ એટલે કેટલા? તો અહીંયા જો તમને સરવાળો એવું લખ્યું છે, સરવાળો એટલે કોનો તો કે 55,500 છે, એમાંથી 500 બાદ કરશો એટલે તમને મળશે પૂરેપૂરા 55,000. ચલો 55,500માંથી તમારે શું કરવાનું છે? 500 બાદ કરવાના છે, એટલે તમને આ મળી જશે. હવે સ્ટુડન્ટ્સ તમને ટકાવારી શીખવાડવું. ટકાવારીમાં કાંઈ નથી. હવે પહેલાં માલ સામાન, તો માલ સામાનમાં પહેલાં આપણે વયા જઈ, તેમાં શરૂઆતનો સ્ટોક, તો શરૂઆતના સ્ટોકમાં મેં કીધું હતું કે આપણને જે રકમ આપી છે ટકાવારી એ આપણે લેવાની નથી. ચલો તો અહીંયા જે આપણને ટકાવારી આપી છે એ પહેલાં આપણે ધ્યાનમાં નહીં લઈએ, તો આને આપણે કાઢી નાખવાની છે, એટલે અહીંયા આપણે 20 લઈ લેવાના છે, અને અહીંયા આપણે 40 આવશે, અને અહીંયા આપણે 40 આવશે. આવું મેં શરૂઆતમાં જ્યારે દાખલાની શરૂઆત કરી ત્યારે જ મેં શીખવાડ્યું હતું. અને હા, આપણે જે નેક્સ્ટ શરૂઆતના આપણી પાસે જે એકમ છે, તો આપણી પાસે કેટલા એકમ છે? તો જો તમે જોઈ શકો છો આપણી પાસે કેટલા છે તો કે 2,000 એકમ છે. તો આ 2,000ને પહેલાં તમે 20% કાઢો. ચલો પહેલાં 20% કાઢી નાખજો સ્ટુડન્ટ્સ, એટલે કેટલા મળશે? 400. પછી તમે 40% કાઢી નાખજો સ્ટુડન્ટ્સ, એટલે કેટલા મળશે? 800. અને ફરી પાછા તમારે 40% જ કાઢવાના છે, એટલે ડીયર સ્ટુડન્ટ્સ સેમ જ આન્સર આવશે. ચલો આ આન્સર આપણે મૂકી દેવાનો છે. ચલો તમે જોઈ શકો છો, જો અહીંયા તમારું માલ સામાન છે. ચલો ડન. તો તમે જુઓ અહીંયા આપણો આન્સર આવી જાય છે. જો આ 400 છે અહીંયા મૂકી દીધા છે. નેક્સ્ટ અહીંયા 800 છે એ પણ અહીંયા મૂકી દીધા, અને અહીંયા 800 છે એ પણ આપણે મૂકી દીધા છે. ડન. આપણે આ 2,000 ઉપર જ હાલવાનું છે, જે એકમ શોધ્યા ને એને જ આપણે ટકાવારી કાઢવાની છે. ચલો તો સંપૂર્ણ તૈયાર. તો ભાઈ જ્યારે સંપૂર્ણ તૈયાર એવું લખેલું હોય એટલે આપણું સ્ટેપ ફિક્સ છે, આ સ્ટેપ બદલશે નહીં. અહીંયા જ્યારે સંપૂર્ણ તૈયાર કરીએ ત્યારે 100% ધાર લેવાનું છે, તો બધામાં 46 મૂકી દેવાના છે. એટલે મીન્સ કે તમને જે 10મા સ્ટેપમાં જે મળે છે વર્કિંગ નોટ કરો છો, આ વર્કિંગ નોટ માની લો તમે કરી, અને એમાં તમારે ફિનિશ યુનિટ જે મળે છે એ જ તમારે લઈ લેવાના છે. 3 એ 3માં સેમ આવશે. ભાઈ સામાન્ય બગાડ એ નોર્મલ વેસ્ટેજ. આ આપણું 6 નંબર હતું, તો 6 નંબર અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ, અને અહીંયા તમારે કોઈ દી આની પર્સન્ટેજ આપેલી નહીં હોય, કોઈ પણ દાખલામાં આપશે જ નહીં, એટલે ખાસ યાદ રાખજો, આનું આપણે કોઈ ગણતરી કરવાનું નથી. નેક્સ્ટ એના પછી આપણને શું કીધું છે? આખર સ્ટોક. તો આખર સ્ટોક, અને ખરેખર તો પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો અસામાન્ય ઘટાડો લેવાનો હોય. જો અહીંયા આપણે જે ઘટાડો લેવાનો હોય છે, પણ અહીંયા આપણી પાસે ઘટાડો નથી, આપણી પાસે અસામાન્ય વધારો છે, એટલે આપણે અહીંયા નીચે લીધા છે. ખાસ યાદ રાખજો, નકર આપણે દર વખતે અસામાન્ય ઘટાડો લઈ પછી આખર સ્ટોક લઈ છે, પરંતુ આપણને આ દાખલામાં વધારો છે એટલે છેલ્લે આવશે. ચલો એ આપણે વધારો છે એટલે લેસ કરવા પડશે. ચલો તો કાંઈ વાંધો નહીં, આપણે આખર સ્ટોકની ટકાવારી જોઈ લઈ. ચલો આખર સ્ટોકની ટકાવારી આપણને બોક્સમાં આપેલી છે. ચલો તો આખર સ્ટોક આપણને અહીંયા મળી જાય છે. હવે અહીંયા આખર સ્ટોક છે. ચલો આખર સ્ટોકમાં આપણે કોઈ જાતનું ચેન્જિંગ કરવાનું નથી. ચલો એક વસ્તુ ખાસ આખર સ્ટોક આપણી પાસે કેટલા છે તો કે 5,000 છે, તો 5,000ના પહેલાં 70% કરો એટલે તમને 3500 મળશે. પછી તમે 5,000ના પાછા તમારે 50% કરવાના છે એટલે તમને 2500 મળશે. તો બીજી વારે તમને 2500 મળશે. ચલો આ આન્સર આપણે આવવો જોઈએ. ચલો ડન. તો જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જુઓ છે 3500, 2500. ડન. હવે અહીંયા સૌપ્રથમ પહેલાં સરવાળો કરવાનો છે, તો કે તમારે સરવાળો કોનો કરવાનો છે તો કે 400 પછી 46,000 પછી 3500. ચલો સરવાળો કેટલો મળે છે? 49,900. ડન. નેક્સ્ટ એના પછી બાજુમાં જે આપણી પાસે મજૂર છે એટલે કે લેબર છે એના 800 પછી 46,000 અને 2500. તો બાજુમાં જો સેમ જ છે, ઓવરહેડ છે એટલે કે પરોક્ષ ખર્ચ છે એમાં પણ સેમ જ છે, એટલે બંનેનો સરવાળો સેમ જ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, હવે જ્યારે આપણી પાસે માની લો વધારો હોય ને ત્યારે આપણે કોઈ આની ટકાવારી ભંગાર કિંમતની નથી લેવાની. જો અહીંયા આપેલી છે, આ કિંમત ક્યારે લેવાની હોય? જ્યારે ઘટાડો શબ્દ હોય ને તો આપણી પાસે તો ઓલરેડી વધારો છે, અસામાન્ય શું છે? વધારો. તો આપણી પાસે વધારો આવ્યો છે એટલા માટે આપણે આ એકમ ધ્યાનમાં નહીં લેવાય, એટલે 100% ધાર લેવાનું હોય. ત્યારે શું કરવાનું? 100% ધારવાનું છે. બસ આ મેથડ તમને આવડી જાય, આમાં આટલું જ શીખવા જેવું છે. આ 2-3 સ્ટેપ એવા છે કે આપણે અણી કાઢી લેશે. ચલો તો અહીંયા આપણે પહેલાં બધામાં 500 મૂકી દેવાના છે, અને વધારો હોય તો આપણે લેવાનું નહીં. જો અહીંયા ઘટાડો હોત ને તો આપણે ઉપરની ટકાવારી આધારે કરવું પડે.
ચલો નેક્સ્ટ એના પછી હવે આપણે બીજું જે સ્ટેટમેન્ટ બનાવી છે એમાં આપણે કોસ્ટ પર યુનિટ શોધવાના છે, એકમ દીઠ પડતર. તો એકમ દીઠ પડતર એટલે કઈ રીતે મળશે? તો હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રક્રિયા 2માંથી લાવેલ એવું લખ્યું છે અહીંયા, તો કે એમાં આપણે જે પ્રોસેસ નંબર જે 2 છે એમાંથી આપણે 53,000 એકમ લાવવાના છે. ચલો તો 53,000 એકમ આ આપણે રકમમાં આપેલું છે. ચલો રકમ બતાવી દઉં સ્ટુડન્ટ્સ, રકમમાં જોવાનું હોય છે, રકમ તમને યાદ હોવી જોઈએ. ચલો તો અહીંયા લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો, જો પ્રક્રિયા 2માંથી લાવ્યા 53,000 એકમ અને 4,11,500. ચલો ઇંગ્લિશમાં પણ આપણે જોઈ લઈ, ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ, ચલો ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ યુનિટ 2 એટલે અહીં જો લખ્યું છે પ્રોસેસ 2 અને યુનિટ કેટલા છે 53,000 છે અને એની 4,11,500 આપણને આપેલા છે. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આટલું ખબર પડી જવી જોઈએ. અને હા, સામાન્ય બગાડ આપણને કેટલો આપેલો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. જો ન ખબર હોય તો અહીંયા જો સ્ટેપ આવે છે જુઓ, 6 નંબરમાં લખેલું છે સામાન્ય બગાડ. જે આપણે બગાડ થયો હતો એ પણ આપણે ધ્યાનમાં લેવા પડશે, કારણ કે એકમમાંથી બાદ કરવાના છે. તો આપણી પાસે જેટલા એકમ હતા એમાંથી લેસ કરશું. ચલો વર્કિંગ નોટમાં તમને બધું બતાવી દઈશ એટલે ક્યાંય ટેન્શન નહીં લેવાનું. ચલો તો આપણે પહેલાં એકમ લઈ લઈએ. તો એકમ કેટલા છે? તો જો આપણી પાસે 53,000 એકમ છે, એમાંથી 2500 બગાડવાળા છે, તો એમાંથી માઇનસ કરી નાખો એટલે તમને 50,500 મળી જશે. ચલો ડન. પહેલાં એકમ શોધતા આવડી ગયું. હવે રકમ છે 4,11,500 છે, એમાંથી તમારે 7,000 બાદ કરવાના છે. એ 7,000 શું કામ આવ્યા ખબર ને? 7,500 શું કામ? કારણ કે ભંગાર કિંમત 3 રૂપિયા હતી, સ્ક્રેપ વેલ્યુ કેટલી છે 3. આને તમે વેચી નાખો તો આનો ગુણાકાર કરવાનો છે એટલે તમને 7,500 મળશે. અને 4,11,500માંથી તમારે 7500 બાદ કરવાના છે એટલે 4,04,000 મળી જશે. ચલો સ્ક્રેપ વેલ્યુ એકવાર બતાવી દઉં. ચલો અહીંયા લાસ્ટમાં લખ્યું જ છે, જો વેચાણમાં કિંમતો, ભંગારના એકમોની વેચાણ કિંમત કેટલી છે 3 રૂપિયા. ચલો ઇંગ્લિશમાં પણ બતાવી દઈ. અહીંયા લખ્યું છે સ્ક્રેપ વોઝ સોલ્ડ કે કરી છે તો 3 રૂપીસ પર યુનિટ આપણને મળે છે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે રકમમાં જ જવાનું છે આગળ. તો જો અહીંયા તમને આગળમાં રકમમાં જો તમે જુઓ માલ સામાન આપેલા છે, પછી મજૂરી આપેલી છે અને પરોક્ષ ખર્ચા. ચલો આ રાઉન્ડ જે કરું છું આટલી વસ્તુ આ બેઠે બેઠી આપણે જે કોષ્ટક જે બનાવ્યું છે આ આપણા ખર્ચા છે, પહેલો ખર્ચો, બીજો ખર્ચો, ત્રીજો ખર્ચો. ચલો આ 3 ખર્ચા મળી જાય છે. ઇંગ્લિશમાં પણ બતાવી દઈએ સ્ટુડન્ટ્સ. ચલો ઇંગ્લિશમાં પહેલાં આપણને મટીરિયલનો ખર્ચો છે, વેજીસનો ખર્ચો છે અને ઓવરહેડનો, આ આપણા ખર્ચા છે. તો આ 3 ખર્ચા આપણે કોષ્ટકમાં લખી નાખીએ. આપણે કોસ્ટ પડતર જે શોધી છે એમાં. ચલો આ આપણું કોસ્ટ પડતર એવી ગણતરી છે, જો અહીં હેડિંગ માર્યું છે એની અંદર કુલ ખર્ચ એવું લખ્યું છે, એની અંદર આપણે લખી નાખવાના છે. ચલો આ આપણું 1 નંબરમાં 1, 2 ને 3 વિગત પૂરી. ચલો નેક્સ્ટના પછી હવે તમને થશે સર આના એકમ, તો આના એકમ તો આપણે ઉપર શોધ્યા, આપણે હમણાં જ જો શોધ્યા છે. ચલો જો આ પહેલું એકમ, જો આ કયું છે તો કે આ આપણી પાસે માલ સામાન છે એટલે મટીરિયલ છે. પછી આ આપણી પાસે મજૂરીના છે એટલે લેબરના છે, અને આ પરોક્ષ ખર્ચના છે એટલે કે ઓવરહેડના છે. એવું ક્યાં લખ્યું છે? જ્યાં ટાઇટલ માર્યું છે. જો ટાઇટલ તમે જુઓ, આ ટાઇટલ છે એની અંદર આપણે એકમના સરવાળા કરવાના છે. ચલો આ 3 એકમના આપણને સરવાળા અહીંયા લઈ લેવાના છે, પછી બેનો ભાગાકાર કરવાનો છે. ચલો તો આ 1, 2 ને 3 મળી ગયું. હવે અહીંયા મેં લખ્યું છે સરસ મજાનું, જો તમને સમજાય એટલે 1 નંબર, 2 નંબર અને 3 નંબર કઈ રીતે મળે? તો કે 3 બરાબર 1/2 એટલે ભાગાકાર કરો એટલે મળી જશે. ચલો 1,97,600 ભાગ્યા તમે 49,400 કરજો. પછી એવી રીતે ઉપરનું સ્ટેપ કરવું હોય તો કરી શકો. 4,04,000 છે એને ભાગ્યા 50,500 કરશો તોય તમને આન્સર મળી જશે. ચલો ડોન્ટ વરી, તમને આવડી ગયું હશે મારા મત મુજબ. હવે આપણે આગળ વધીએ. મૂલ્યાંકન પત્રક. તો મૂલ્યાંકન પત્રકમાં જો ચોખ્ખું દર્શાવેલું છે પહેલું અને બીજું, આ બેનું તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ બેની ગણતરી કરવાની છે. એટલે આપણી પાસે એક બાજુ શું છે? એકમ છે, એક બાજુ આપણી પાસે પ્રાઇસ છે. આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચલો ખાલી મલ્ટિપ્લિકેશનનું તમારે એક સ્વરૂપ બતાવવાનું છે, એટલે એવાલ્યુએશન કરવાનું છે સ્ટેટમેન્ટમાં. તો સૌપ્રથમ પહેલાં આપણે શરૂઆતના સ્ટોકમાં જઈએ. તો શરૂઆતના સ્ટોકની અંદર આપણને જે વિગત આપેલી છે 3, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. તો આ એના એકમ લખેલા છે. ચલો આ એના એકમ છે, અને બાજુમાં જો 4 અને 2 અને 1 એની પ્રાઇસ છે. તો પ્રાઇસ હમણાં આપણે ઉપર જ શોધી છે. જો આ માલ સામાન છે, આ માલ સામાનની પ્રાઇસ 4 છે, આની 2 છે, મજૂરીની 2 હતી અને પરોક્ષની 1 હતી. ચલો અને એવી રીતે આપણે ટેબલમાં આપણે એના યુનિટ શોધ્યા હતા. તો જો માલ સામાન, મજૂરી અને પરોક્ષ આવું લખ્યું છે. આના એકમ 4 છે. ચલો 400 છે. પછી આને ગુણ્યા 4 કરવાના છે. પછી અહીંયા તમારે ગુણ્યા કેટલા કરવાના છે? 800માં 2 હતા અને અહીંયા તમારે 1 છે. ચલો આનો ગુણાકાર કરી નાખજો એટલે પહેલાં તમને 1600 મળશે. પછી બીજાના મજૂરીના કેટલા મળશે તમને? 800. સોરી, ન્યાય આપણી પાસે 800 છે, તો
તો આપણને 1600 મળશે, 8 દુને 16, કારણ કે અહીંયા 400 હતા, અહીંયા 800 છે, 800 ગુણ્યા 2, ચલો 1600 મળશે, અને અહીંયા 800 ગુણ્યા 1 એટલે 800, ચલો ડન, આટલું તમને મળવું જોઈએ. ચલો આનો સરવાળો કરવાનો છે, ચલો મૂલ્યાંકન પત્રકમાં તમે જોઈ શકો છો. ચલો આનો સરવાળો કરશો એટલે 4000 આવશે, 16 ને 16 32 ને 8, હા 4000, ડન. ચલો 4000 આવી જશે. ચલો અહીંયા તમારા 4000 આવી ગયા. નેક્સ્ટ એના પછી હવે જો આ સ્ટેપ એ ફિક્સ છે, આની અંદર 4 સ્ટેપ આવે, ખાસ યાદ રાખજો. આ પહેલું સ્ટેપ છે, પછી બીજું સ્ટેપ છે ને એ આપણું સંપૂર્ણ તૈયાર થયેલા એકમ. તો સંપૂર્ણ તૈયાર થયેલા એકમ આપણને ઓલરેડી આપી દીધા છે કોષ્ટકમાં, જુઓ. ચલો આ સંપૂર્ણ એકમ છે, આ સંપૂર્ણ એકમ છે. તો આમાં હવે નીચેનું પત્રક જે આપણે બનાવ્યું સરવાળો લેવાનો. શું લેવાનો? સરવાળો. તો આ જે એકમ દીઠ પડતર છે એનો કુલ સરવાળો, તો એકમ દીઠ પડતરનો કુલ સરવાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 15. ચલો બેનો ગુણાકાર કરી નાખો, ચલો એટલે તમને મળી જશે. ચલો ડન. તો હવે આ બેનો ગુણાકાર કરી નાખો એટલે તમને કેટલા મળે છે? 6 લાખ મળી જશે. ડન. ચલો આ સ્ટેપ તમને આવડી ગયો છે. હવે 3 નંબરમાં આપણે થઈ જાય છે આખરનો સ્ટોક. તો ખરેખર તો આખરનો સ્ટોક ન લ્યો, પહેલાં તો આપણે અસામાન્ય વધારો જ લેવાનો હોય છે, પરંતુ ઘટાડો હોય ને તો આપણે 3 નંબર આપી, અને વધારો હોય છે તો આપણે 4 નંબર આપશું, અને આમાં 4 સ્ટેપ આવે છે. ચલો તો હવે પહેલાં સ્ટોક લખવાનો છે. તો સ્ટોકમાં આપણને જો 5000 છે, 3500 છે અને 2500 છે, આ બધા એકમ આપણને મળી ગયા છે. તો સૌપ્રથમ આપણે એ લેવાના છે, પછી 2500 2 વાર છે. ચલો તો અહીંયા રોમન નંબર જો તમને ગણતરી સંપૂર્ણ કરેલી છે, 1 માલસામાન પ્રક્રિયા, 2 માલસામાન પ્રક્રિયા, 3 મજૂરી અને પરોક્ષ ખર્ચા, આવું લખેલું છે. તો અહીંયા તમને ધ્યાનમાં રાખો, આપણું આ જે યુનિટ બનાવેલું છે આખર સ્ટોક, ચલો આખર સ્ટોક છે આ 1, આ 2, આ 3, આ 4, આ 4 વસ્તુ આપણને મળી જાય છે. અહીંયા પહેલાં તમારે 8 વડે ગુણાકાર કરવાનો છે, પછી 4 વડે કરવાનો છે, પછી 2 વડે કરવાનો છે, અને લાસ્ટમાં 1 વડે. હવે એ શું કામ કરવાનો છે સ્ટુડન્ટ્સ? તો તમે જોઈ શકો છો, જો અહીંયા તમારા પાસે સામાન્ય બગાડ અહીંયા લખ્યું છે પ્રક્રિયા 2માંથી લાવેલ એકમ, તો આ પ્રક્રિયા 2ના એકમ છે એટલે આપણે એમાં ધ્યાનમાં લેવા પડશે. તો જો અહીંયા 8, 4, 2, 1 એવું મળી જાય છે. ચલો અને એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની હતી. ચલો ડન. હવે અહીંયા તમે જોઈ શકો છો તો ગુણાકાર કરી નાખ્યો છે. ચલો પૂરું, આ સ્ટેપ તમારું પૂરું. પછી આનું જે સરવાળો આવે છે એ તમારે બારે લઈ જવાનું છે, 62500 આવશે. ચલો સરવાળો એકવાર કરી નાખજો, 40000, 14000, 5000 અને 2500. ચલો 62500. નેક્સ્ટ એના પછી અસામાન્ય વધારો. ખરેખર તો આપણે આ સ્ટેપ પહેલાં કરતા, પરંતુ વધારો શબ્દ છે એટલે નીચે લઈ લેવાનું છે. ચલો માલસામાન એમાં પણ આપણને પ્રક્રિયા 2ના આપેલા છે, માલસામાન પ્રક્રિયા 3ના પણ આપેલા છે. એકમ, જો ખાસ એકમ તમને આવડવા જોઈએ, એકમ આવડી જાય એટલે પૂરું. અને તમને 8, 4, 2, 1 એવું આપણને રકમમાં આપેલું છે. તો ચલો એની ગણતરી શીખવાડવી દે, કાંઈ છે નહીં. તો સૌપ્રથમ પહેલાં તમે જો આ યાદ રાખી લ્યો, 1, 2, 3, 4 જ્યાં જો લખ્યું છે એટલે કે 8 એની કિંમત છે, 4, 2 અને 1. ચલો એનો ગુણાકાર આપણે ડાયરેક્ટ કરશું એકમ જોડે. ચલો આપણી પાસે એકમ છે અહીંયા 500 છે, ફરી પાછા અહીંયા 500 એકમ જ છે, બધામાં 500 જ છે. ચલો તો 500 ગુણ્યા 8, તો અહીંયા પહેલાં 8 કરવાના છે, પછી 4 કરવાના છે, પછી 2 કરવાના છે, પછી 1 કરવાના છે. ચલો ગુણાકાર કરી નાખવાનો છે સ્ટુડન્ટ્સ, એટલે બીજું કાંઈ છે નહીં, જવાબ તમને મળી જશે. ચલો ડન. તો જો અહીંયા પહેલાં બતાવી દઈએ, 8 ને 5 40, એટલે 8 5 40 થઈ જશે, પછી 5 4 ને 20 થઈ જશે, એટલે અહીંયા મળી જશે 4000, 2000 અને લાસ્ટમાં 1000 અને લાસ્ટમાં 500. ચલો સરવાળો કરી નાખજો, 4 ને 2 6, 6 ને 1 7 અને 7.5 એટલે 7.5, એટલે કે 7500. હવે એનો સરવાળો તમારે કરવો હોય તો કરવાનો, બાકી ક્યાંય કામમાં તો આવે નહીં, ન કરો તો બી ચાલે. હવે સરવાળો કોનો કરવાનો? તો કે ભાઈ જો પહેલાં 4000 મળ્યા છે એ શરૂઆતના સ્ટોકના છે, બીજું સંપૂર્ણ સ્ટોકના છે એટલે ફિનિશ કયો તોય ચાલે, અને ફૂલી કમ્પ્લીટેડ યુનિટ કયો તોય ચાલે. નેક્સ્ટ આમાં આપણને મળ્યા છે આખરના સ્ટોક. તો આખરના સ્ટોકમાં તમને 62500 મળ્યા છે. પછી અસામાન્ય વધારો છે એ આપણી પાસે કેટલો છે? 7500 છે. એનો સરવાળો આપણે આવશે 7,63,000. હવે વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ થઈ જાય ને એટલે ચોથી વર્કિંગ નોટ તમારે, એટલે મીન્સ કે એના પછી વર્કિંગ નોટ નંબર 2 કમ્પલસરી કરવાની છે, નકર દાખલાનો આન્સર નહીં આવે. હવે આ વર્કિંગ નોટ નંબર તમને શું કહેવા માગે છે? પ્રક્રિયા 4 ખાતે લઈ જવાની પડતર આપણે શોધવાની છે. તો અહીં ટ્રાન્સફર ઓફ યુનિટ આપણે શોધવાનું છે, કોસ્ટિંગ એ આપણે પ્રોસેસ 4 છે. તો શરૂઆતનો સ્ટોક આપણને ઓલરેડી આપેલો હતો તો એની પડતર લેવાની છે. જો અહીંયા પડતર છે, યુનિટ નથી ભાઈ, અહીંયા તમે ભૂલ ન કરતા, આ આપણે પડતર લેવાની છે. તો પડતર તો રકમમાં આપે બેટા. ચલો રકમ આપણે વાંચી, એમાં રકમમાં આપણને આપેલું છે. ચલો ડન. આપણી આ રકમ છે, તમે જોઈ શકો છો શરૂઆતનો સ્ટોક લખ્યું છે, એમાં પડતર કેટલી છે? 25750. ડન. નેક્સ્ટના પછી આપણે જો ઇંગ્લિશમાં બતાવી દઈએ, ઓપનિંગ સ્ટોક લખેલો છે અને એની આપણને પ્રાઇસ આપેલી છે 25725. હવે આની અંદર આપણે મૂલ્યાંકન લેવાનું છે.
તો મૂલ્યાંકન પત્રક આપણે જે બનાવ્યું હતું તો મૂલ્યાંકન પત્રકની અંદર આપણે બે વસ્તુ લેવાની છે. તો જો પહેલી જે ગણતરી છે 25,750, એમાં આપણે આ જે શરૂઆતના સ્ટોકની પડતર હતી આ હતી, રકમમાં આપેલી છે હવે અહીંયા આપણે જો શરૂઆતનો સ્ટોક છે એના 4,000 છે, આ આપણે મૂલ્યાંકનની કિંમત છે, અને ત્યાર પછી 6 લાખ છે. ચલો તો અહીંયા આપણને નેક્સ્ટ જે મળે છે લેવાના છે. ચલો તો આ બેનો સરવાળો કરવો પડશે તમારે. ચલો તો આપણે સરવાળો કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે ખબર પડી જાય. ચલો નેક્સ્ટ એના પછી હવે સરવાળો કોનો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જે શરૂઆતના સ્ટોકમાં આપણે જે રકમ આપી હતી, પડતર આપી હતી, પ્લસ એમાં તમે 4,000 કરજો, અને પ્લસ તમે અહીંયા કેટલા છે 6,90,000 છે. ચલો આનું એડિશન કરી નાખજો સ્ટુડન્ટ્સ, એટલે તમને સ્ટેપ મળી જશે. ચલો વર્કિંગ નોટ નંબરમાં આપણે જે જોઈએ એ આપણને મળી જવું જોઈએ. તો પ્રક્રિયા 4 આપણને મળવી જોઈએ. તો પ્રક્રિયા 4 જો તમે જોઈ શકો છો અહીંયા ગણતરી કરેલી જ છે. ચલો ડન. 1 2 3 આ આપણે મૂલ્યાંકન પત્રકમાંથી લાવ્યા છીએ. જો અહીં ચોખ્ખું લખ્યું છે ઇવાલ્યુએશન, એટલે મૂલ્યાંકન પત્રકો. ચલો ડન. ચલો એકવાર એડિશન કરી લેજો, એટલે જેથી કરીને આપણે કંઈ ક્વેશ્ચન ન રહે. તો 7,19,750 ચલો મળી જાય છે. પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા છે. પ્રક્રિયા હવે આપણે જો ખરેખર 4 ખાતે એટલે શું, એ નવું નામ છે, પરંતુ હવે અહીંયા આપણે ખાસ યાદ રાખજો પ્રક્રિયા 4 બનાવ્યું છે. એ શું કામ બનાવ્યું છે આપણને કીધું છે. જો રકમમાં બધી ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે. ચલો તો આ દાખલામાં આપણને કીધું નથી, પરંતુ જો ખાસ યાદ રાખજો આની પહેલાંનો મેં દાખલો ગણાવ્યો હતો, એમાં મેં તમને સૂચના આપી હતી. અને મોસ્ટ ઓફ જો તમને કે ન કે જ્યારે ફીફો મેથડ હોય ને ત્યારે આટલા સ્ટેપ તો તમારે 5 સ્ટેપ કરવાના છે, એવું મેં તમને પાર્ટ 4માં મેં સમજાવ્યું હતું, બધું એક્સપ્લેન કરાવ્યું હતું કે કઈ રીતે ખાતા બનશે એ બધું. ચલો તો એપ્લિકેશનમાં ખાસ તમને જોડાઈ જજો જે બાકી હોય, એટલે જેથી કરીને તમને બધા દાખલાનું સોલ્યુશન મળતું રહેશે. ચલો તો હવે લાસ્ટ જે સ્ટેપ છે એમાં વિદ્યાર્થી મિત્રો કાંઈ નથી કરવાનું. આ જે ખરેખર તો બનાવવા ખાतिर આપણે બનાવવું પડે, કારણ કે આપણે અસામાન્ય બગાડ કે કાં તો વધારો શોધવો છે એટલા માટે. ચલો તો હવે અહીંયા આપણને જો આપણું ખાતું કીધું છે, હવે આ ખાતામાં તમારે શું કરવાનું? તો ભાઈ તમારા જે સ્ટેપ છે એ મૂકી દેવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. તો પહેલાં તો જો શરૂઆતનો સ્ટોક છે આ આપણે પેલું જે વર્કિંગ નોટ નંબર કરી હતી એમાં મળી જાય છે, આ આપણે વર્કિંગ નોટ નંબર 2માં મળી જશે. ચલો પછી માલ સામાન છે, પછી મજૂરી છે, પરોક્ષ ખર્ચા છે, આ બધી વસ્તુ આપણને મળી જાય છે. અને આ બધી વસ્તુ જે ખરેખર આ 5 વસ્તુ છે એની રકમમાંય છે. જો આ 5 વસ્તુ છે એ રકમમાં છે. આ 1 2 પછી તમને 2,97,600 છે, આ બધું આપણી પાસે રકમ છે. મેં તમને શરૂઆતમાં જ કીધું તો રકમ આપણી પાસે છે. ચલો તો રકમમાં જ બતાવી દઉં ડાયરેક્ટ, એટલે ક્યાંય આપણે આઘું ન જવું. ચલો તો જો તમે જુઓ છે તમારી પાસે 5 વસ્તુ હાજરમાં. ચલો તો તમે સરવાળો કરજો, એટલે એડિશન આપણે જોઈ લેશું, વેરિફિકેશન કરી લેશું. ચલો તો 25,750, પછી તમને અહીંયા લખ્યા છે 4,11,500. નેક્સ્ટ એના પછી તમે જુઓ તો કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, ચલો રકમમાં. ચલો તો આનો સરવાળો કરવાનો છે, તો આ 3નો સરવાળો. ચલો તો તમે સરવાળો કરી નાખજો, તો તમારો જે સરવાળો છે એ 7,88,750 આવવો જોઈએ. ચલો તો તમે 5 વસ્તુનો સરવાળો કરવાનો છે, મેં કીધું હતું ચલો એકવાર ફરી પાછો એકવાર કરી લેજો, એટલે જેથી કરીને ક્વેરી ન રહે. જો અહીંયા રૂપિયા લખ્યો છે, આ પણ આપણા રૂપિયા છે, પછી એટલે 25,750, 4,11,500, અને ત્યાર પછી બેનો સરવાળો થઈ જાય. આ 3 વસ્તુ તમે એડ કરી દેજો, એટલે તમારો આન્સર છે એ 7,88,750 આવશે. ચલો આપણે છેલ્લે જોઈ લઈએ. ચલો 7,88,750. નેક્સ્ટ ને પછી વિદ્યાર્થી મિત્રો અહીં યુનિટ આપેલા છે, તો યુનિટ તો આપણને ઓલરેડી બાજુમાં જ આપેલા છે. ચલો રકમમાંથી જ લેવાના છે યુનિટ. આ 2 યુનિટનો સરવાળો કરો એટલે 55,000 ડાયરેક્ટલી મળી જશે. ડન. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે અસામાન્ય બગાડ. તો જો આપણે બાજુનું જે આપણે પહેલાં ઉપર બતાવી દઉં, લાસ્ટનું જે સ્ટેપ છે એ બતાવી જ દઉં. હવે 2 મિનિટ ખાલી મોડ થશે. ચલો અહીંયા તમને 55,000. ચલો લાસ્ટમાં આપણે જે છે એ જોઈ લેવાના છે, તો અહીંયા આપણને મળી જાય છે. ચલો અસામાન્ય વધારાના આપણે શું કામ જો આ બાજુ લાવ્યા, તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ જે અસામાન્ય વધારો છે, જો વધારો હોય ને તો ખાસ યાદ રાખજો ઉધાર બાજુ આવશે. આ એક નિયમ છે, વધારો હોય તો આ બાજુ આપણે શું કરવાનું છે, ઉધાર બાજુ લખવાનું. જો દાખલા તરીકે ઘટાડો શબ્દ હોત ને તો આપણે જમા બાજુ લખત. કઈ બાજુ લખત? જમા બાજુ. આ એક ટ્વિસ્ટ છે, એટલે ખાસ તમે યાદ રાખજો. ચલો 55,500 આવી જાય છે. હવે નેક્સ્ટ બાજુમાં આપણે જો આ ખાતું સરભર થવું જોઈએ તો જ દાખલો સાચો. આ ખાતું સરભર નહીં થાય તો દાખલો ખોટો માની લેવાનું છે. ચલો સામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ આપણને 2500 ક્યાં આપેલા છે? ચલો આપણે જોઈ લઈ. 6 નંબરમાં આપેલા છે.
આપણે જે વર્કિંગ નોટ કરેલી હતી એ ચલો તમે જોઈ શકો છો અહીંયા સામાન્ય બગાડ જો લખેલું છે સામાન્ય બગાડ અહીંયા આપણને 2500 મળે છે। હવે એમાં આપણને સ્ક્રેપ વેલ્યુ આપેલી હતી તો આનો ગુણાકાર કર્યો તો એ ચલો તો એટલે 7500 મળી જશે। ચલો આ બધી વસ્તુ આપણને દાખલામાં આપેલી જ હોય છે, ખાલી તમારે જોતું રહેવાનું હોય છે એટલે દાખલો આવડી જશે ડેફિનેટલી। ચલો નેક્સ્ટ આ બે પૂરું। હવે આખરનો સ્ટોક છે એ આપણને આપેલો છે અને પ્રક્રિયા ખાતે લઈ ગયા તો આ પણ આપણને આપેલા છે 4800। ચલો એ યુનિટ છે પહેલાં રકમમાં જોઈ લઈ, રકમમાં આપણને આપેલા છે। ચલો ડન। હવે અહીંયા તમે જોઈ શકો છો ચલો તો બંને વસ્તુ જો બાજુમાં જ છે। ચલો આ આખરનો સ્ટોક છે આ પ્રક્રિયા 4માં લઈ ગયા છે, આ બંને એકમો અહીંયા લખેલા છે ડન। તો આ બે વસ્તુ અહીંથી તમને મળી જશે। હવે એ પહેલાં એકમ લખી નાખવાના, પછી એનું મૂલ્યાંકનમાં જોવાનું છે। ચલો આ બે વસ્તુ આપણને મળી જાય છે। ચલો પૂરું, આ પૂરું થઈ જાય છે। હવે આપણે મૂલ્યાંકન પત્રક ઉપરથી આખરનો સ્ટોકનો સરવાળો કરવાનો છે, ખાસ યાદ રાખજો। અને આ પણ મૂલ્યાંકન પત્રકમાંથી ધ્યાનમાં લેવાનું છે, જે આપણે વર્કિંગ નોટ કરી હતી એના બેઝ ઉપર। ચલો તો પહેલાં આપણે આ લઈ લઈ, જો આપણને આ મળી જાય છે 7,19,750 એ આપણું અહીંયા લખી નાખવાના છે મૂલ્યાંકન પત્રકની અંદર। નેક્સ્ટના પછી 61,500 છે એ પણ આપણને મળી જાય છે આખરના સ્ટોકનો સરવાળો। ચલો અહીંયા તમે જોઈ શકો છો જો 61,500 આપણને પહેલાં અહીંયા આખરનો સ્ટોક એવું લખેલું છે, જો આખરનો સ્ટોક છે અને અહીંયા એની રકમ છે 61,500 ડન। હવે આ ખાતું સરભર થઈ જવું જોઈએ, જો તમે સરવાળો કરી નાખજો એકવાર ટેલી કરી લેજો લખીને અને ત્યાર પછી ખબર પડી જાય। જો 75 છે 7,500 61,500 7,19,750। ચલો ખાસ તો તમે 7,28,750 આ બંને ખાતું છે એ સરભર થઈ જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આ જે અસામાન્ય વધારો આપણને ખરેખર વધારો હોય ને તો ઉધાર બાજુ લખાય, જો આપણને અહીંયા ઘટાડો શબ્દ હોત ને તો આપણે અહીંયા જમા બાજુ લખાય, તો એ ખાતું તો સરભર જ થાય, કાંઈ ખોટું પડશે નહીં। હવે આપણે એક અસામાન્ય વધારાનું ખાતું બનાવવું પડશે, તો આ જે રકમ છે આપણે ક્રોસ એન્ટ્રી કરવી પડશે। અહીંયા ઉધાર છે તો સામે જમા બાજુ જવું પડે। અસામાન્ય વધારાનું ખાતું, જો ઘટાડો મળ્યો હોત તો આપણે ઘટાડાનું ટાઇટલ મળત, અહીંયા વધારો છે તો આપણે વધારાનું ટાઇટલ મારી આપણે ઉધારમાંથી જમા બાજુ રકમ લાવવાની છે, માત્ર ને માત્ર એક જ રકમ લાવવાની છે। ચલો જે આપણને મળી છે એ અસામાન્ય વધારો 500 એકમને 7,500। ચલો 7,500 કેમ મળ્યા છે તમને ખબર જ છે એટલા માટે। ચલો ન ખબર હોય તો તમને કહી દઉં છું, મૂલ્યાંકન પત્રકમાં જો આપણને જે મળે છે ને એ જ વસ્તુ આપણે લેવાની છે। તો જો અહીંયા તમે ટાઇટલ જુઓ, આપણે લખ્યું છે અસામાન્ય વધારો, જો અહીં લખ્યું છે અસામાન્ય વધારો। હવે એની અંદર આપણે 1 2 પછી આ બધાનો સરવાળો કર્યો હતો એટલે આપણને સરવાળો મળે છે 7,500। ચલો આ બધું વસ્તુ આપણને યાદ હોવી જોઈએ, જે સ્ટેપ ન ખબર પડે ત્યાં તમે કોમેન્ટ કરીને કહી શકો છો એટલે અમે તમને પરફેક્ટલી સમજાવશું। ચલો ડન। હવે અહીંયા આપણે આ વસ્તુ થઈ જાય છે એટલે આ પૂરું થઈ જાય છે। હવે વસ્તુ એ છે કે આપણે અસામાન્ય બગાડ હતો એને આપણે વેચાણ કર્યું હતું, તો વેચાણ કેટલામાં કર્યું હતું? 3 રૂપિયામાં આપણે કર્યું હતું। તો જે સામાન્ય બગાડ છે એ તો સામાન્ય બગાડના યુનિટ કેટલા હતા? 500 હતા, જે આપણે શરૂઆતમાં આપણને ખબર જ છે। ચલો તો એને આપણે 500 ગુણ્યા કેટલા કરી નાખવાના છે? 3માં ફેરવી દેવાના છે। ચલો એટલે આપણે અહીંયા 500 ગુણ્યા 3 કરશું અને એ 3 રૂપિયા ક્યાં લખ્યા હતા? ભંગાર કિંમતમાં જો આપણને લાસ્ટમાં અહીંયા કીધું છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો। ચલો રકમ બતાવી દઉં, ચલો તમે અહીંયા વાંચો, જો અહીંયા તમને લખેલું છે મળી જશે। અહીંયા આપણને કીધું છે કે એકમ દીઠ 3 રૂપિયા કીધું છે। ચલો તો 3 રૂપિયા આપણને આપેલું છે અને આપણે શું કરવાનું છે તો કે અસામાન્યમાં આપણે ગુણાકાર કરવો પડે। તો જો આ વર્કિંગ નોટ કરી છે, આ વર્કિંગ નોટ નંબર 1 છે, એના જ બેઝ ઉપર આખો દાખલો થશે। હવે આ વર્કિંગ નોટમાં જો ચોખ્ખું કીધું છે કે આપણે અસામાન્ય ખાતું બનાવી છે, તો અસામાન્યમાં આપણને વધારો કેટલો છે? 500 એકમ, તો 500 ગુણ્યા આપણે 3 કરવા પડે સ્ટુડન્ટ્સ। ચલો એટલા આપણને જવાબ મળી જશે। ચલો તો અહીંયા તમે જોઈ શકો છો, હવે આપણે અહીંયા પૂરું થઈ જાય છે દાખલો। તો તમે જુઓ, જો અસામાન્ય લખ્યું છે અને ત્યાર પછી 500 અને આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 1500 મળી જાય, કારણ કે ભંગાર કિંમત 3 રૂપિયા આપેલી છે। હવે ખાતું છે એ પેક કરવાનું, તો આ બાજુ 7,500 છે, જમા બાજુ 7,500માંથી તમે 1500 રૂપિયા બાદ કરશો એટલે તમને મળશે 6,000। આને કહેવાશે નફો, કારણ કે આપણું એકમ છે એમાં વધારો થયો હતો એટલા માટે। તો આ દાખલો વધારા માટેનું હતું ગણતરી, અને જો તમારે એવી રીતે ઘટાડાવાળી મેથડ કરવી હોય તો તમે જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાં તમને તમામ અકાઉન્ટના સોલ્યુશન મળી જશે। ચલો હેવ અ નાઇસ ડે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.